MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। આ તરફ અમદાવાદમાં સાયન્સ સિટીમાં આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। કાંચ તોડીને 50 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 12 થી વધુ લિફ્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હોટેલ સિટીઝનમાં અગમ્ય કારણસર આ આગની ઘટના સામે આવી છે। તો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવ્યો। તો આગની ઘટનાને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાંચ તોડી 50 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો 12 થી વધુ લોકો લિફ્ટમાં ફસાતા તેમને પણ સુરક્ષિત બહાર કઢાયા છે। एक्सेस बनाया गया, ग्लास तोड़ कर एक्सेस बनाया गया। तकरीबन 50 लोग के आसपास पर्सनस को यहाँ से निकाला गया। एंड होटल जैसा ऑक्यूपेंसी है जहाँ पे काफ़ी ज़्यादा गद्दे, कुशंस, बेडशीट, कर्टन्स वगैरह, तो उसका स्मोक काफ़ी ज़्यादा ट्रैप हुआ था। हाईवे थी सायन्स सिटी तरफ जता रोड पर जे खानगी बिल्डिंग आवेली छे त्यां आगनो बनाव सामे आव्यो छे। अनेक लोकोना जीव छे ते अहींया बचाववामां आव्या छे। आप दृश्यमां जोई रह्या छो अमदावाद फायर विभागना जवानो छे ते अत्यारे कामगीरी करी रह्या छे। एमां जे केटલું કાચનું બાંધકામ હતું તેને પણ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે। તો બીજી તરફ હવે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ફાયર વિભાગના જવાનો છે તે ઓક્સિજન માસ્કથી લઈને પહેરીને જે કામગીરી છે તે અત્યારે કરી રહ્યા છે। प्राथमिक माहिती मुजब 12 થી વધુ લોકોને લિફ્ટમાંથી બચાવવામાં આવ્યા છે તે પ્રકારની માહિતી મળી રહી છે। કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। તમારું નામ જણાવો, શું અહીંયા સમસ્યા છે? મારું નામ મયંક પટેલ છે। હું બાજુના કોમ્પ્લેક્સમાં રહું છું। અમને ખબર પડી કે ઉપર ત્રીજે માળે ધુમાડા નીકળે છે તો અમે દોડીને તરત સેવામાં આવી ગયા। અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ત્યાં સુધી અમે એક બે રાંઠા લઈ આવ્યા દોરડા, એ દોરડું બાંધીને અમે એમાં 8 જણને અમે ઉતાર્યા। ત્યાં સુધી ફાયર બ્રિગેડ આવી ગઈ અને ફાયર બ્રિગેડના જવાનોએ મહેનત કરી અને બધાને નીચે ઉતારી દીધા અને મોટી જાનહાનિ ટળી છે। અચ્છા, ખાસ ઉપર શું થયું હતું, ક્યાં આગનો બનાવ હતો, શું સમગ્ર માહિતી, કેમ કે તમે ઉપર ગયેલા છો? હા, ઉપર આગનો બનાવ જે આ ટેસ્ટ સિટી હોટલ સિટી સેન છે ને એની અંદર બાય ચાન્સ ઇલેક્ટ્રિક કંઈક ફોલ્ટ થયો એના લીધે આગ લાગી હતી। પણ મારી સરકારને એક વિનંતી છે કે દરેક કોમ્પ્લેક્સની અંદર ફાયર ટેસ્ટિંગ કરવું જોઈએ। અહીંયા કોઈ ફાયરનું નોર્મ્સ નથી, કોઈ ટેસ્ટિંગ નથી, ત્યારે આ આગ લાગી। જો ફાયરની સેફટી માટે બધું હોત તો આ હોનાયત અટકી ગઈ હોત। સ્વાભાવિક રીતે મોટા પ્રમાણમાં ફાયર સેફટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ એ ભાઈ છે જેમણે 8 થી વધુ લોકોને અહીંયા બચાવ્યા છે। પરંતુ તેઓએ જે પ્રકારે દ્રશ્યો જોયા તેમનું માનવું એ છે કે ફાયર સેફટીના સાધનો હોત તો આ પ્રકારની સ્થિતિ ન થઈ હોત। પરંતુ દર વખતની જેમ જે અત્યંત ઇમરજન્સી સિચ્યુએશનમાં જેમની યાદ આવે છે, જેઓ કામગીરી કરે છે, તે ફાયર વિભાગના જવાનો અત્યારે કામગીરી કરી રહ્યા છે। પરિણામે અનેક નિર્દોષોના મોત થતા આજે બચ્યા છે, પરંતુ સવાલ એ છે ક્યારે ગંભીરતા છે તે આ પ્રકારે લેવામાં આવશે। कैमरा पर्सन नटवर परमार साथे रोनक वर्मा, TV9 अमदावाद। તો જે પ્રકારે આગની ઘટના સામે આવી છે, રહીશો જેઓને આસપાસના રહીશોને ખબર પડી તુરંત જ તેઓ દોડી ગયા હતા અને તેમની જાતે જ તેઓએ પહેલાં તો રેસ્ક્યુ શરૂ કરી દીધું હતું। ફાયર વિભાગની ટીમ પણ અહીં પહોંચી ગઈ અને ત્યારબાદ તેમના દ્વારા પણ લોકોને બહાર કાઢવામાં આવ્યા। આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આગની ઘટના સામે આવતા જ થોડા સમય માટે જે હોટલમાં આગ લાગી હતી ત્યાંના કર્મચારીઓમાં ભયનો માહોલ ચોક્કસથી ઊભો થયો હતો। જે કોમ્પ્લેક્સ છે તેમાં વિવિધ દુકાનો આવેલી છે। જો કે સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર વિભાગ ત્યાં પહોંચી ગયું હતું અને તેમના દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેને કારણે ઘણા લોકોના જીવ બચ્યા છે। સાયન્સ સિટી રોડ ઉપર આવેલા પરિશ્રમ એલિગન્સ નામના બિલ્ડિંગના બીજા માળે હોટલ સિટીઝનમાં આગ લાગવાની ઘટના સામે આવી। જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો લગભગ પાછલા 1.5 કલાક જેટલા સમયથી ઓપરેશન છે તે ચાલી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ, ફાયર વિભાગના જવાનો દ્વારા હજી પણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગેસની બોટલો છે તે પણ કાઢવામાં આવી રહી છે। ઉપરાંત સ્થિતિ હજી એવી છે કે અત્યારે જે અંદર સ્મોકિંગની કામગીરી છે તે ચાલી રહી છે। ફાયર વિભાગના અધિકારી જેમણે કામ કરીને આવ્યા તેમની સાથે વાત કરીશું। સર, તમે અંદરથી આવ્યા, ઓપરેશન ચાલુ છે, શું સ્થિતિ છે? સ્મોક વેન્ટિલેશન ચાલુ છે, આગ કંટ્રોલમાં છે। વધુ માહિતી થોડી વાર પછી મળી શકશે। સ્વાભાવિક રીતે જે જવાનો છે આ એ જ જવાનો છે જે ઇમરજન્સીના સમયે પોતાની કામગીરી છે તે જીવના જોખમે બજાવતા હોય છે। સ્વાભાવિક રીતે અત્યારે તેઓ ઓપરેશન્સમાં છે, તેના જ કારણે કંઈ બોલવા યોગ્ય નથી। પરંતુ આપ દ્રશ્ય જુઓ, જે સ્થિતિ આપ કેમેરામાં જોઈ રહ્યા છો તેના કરતાં 100 ગણી સ્થિતિ અત્યારે એવી છે, જેના જ કારણે જે અનેક ફાયર ટેન્ડર્સ છે તે અહીંયા લાવવામાં આવ્યા છે।
જે પ્રકારે માહિતી મળી રહી છે 18 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ છે તે અહીંયા કરવામાં આવ્યું છે અને આગ ઉપર કાબુ છે તે મેળવવાનો પ્રયાસ છે તે પણ ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો યોગ્ય નિયમો અને તમામ બાબતોનું પાલન કર્યું હોત તો આ પ્રકારની સ્થિતિ ન થઈ હોત. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી. પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સ જ્યાં આવેલી એક હોટલમાં આ આગની ઘટના ઘટી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સાથે જ કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH